સુસ્વાગતમ મિત્રો. આજે આપણે ધોરણ 9ના ગણિત વિષયનો અભ્યાસ શરૂ કરવાના છીએ. આ અભ્યાસ શરૂ કરતા પહેલા ગણિત વિષયમાં આપણે કયા કયા પ્રકરણોનો અભ્યાસ કરવાના છીએ અને આ પ્રકરણોમાં કયા કયા મુદ્દાઓની ચર્ચા કરવાના છીએ તેના પર એક નજર કરીએ. આપણે શરૂ કરીએ ગણિત ધોરણ 9. ધોરણ 9ના ગણિતમાં પ્રથમ પ્રકરણ સંખ્યા પદ્ધતિમાં આપણે વાસ્તવિક સંખ્યાઓની દુનિયામાં ડોકિયું કરશું. તેમાં અસમય સંખ્યાઓ મેળવી તેનું સંખ્યા રેખા પર નિરૂપણ કરશું અને તે અંગે કેટલીક માહિતીઓની ચર્ચા કરશું. ત્યારબાદ બીજા પ્રકરણ બહુપદીઓમાં આપણે એકચલ બહુપદી, બહુપદીની ઘાત, બહુપદીના શૂન્યો, બહુપદીનું અવયવીકરણ ઉપરાંત કેટલાક બેઝિક નીતિસમૂહોની ચર્ચા પણ કરશું. આ ચર્ચા બાદ ત્રીજા પ્રકરણ યામ ભૂમિતિમાં આપણે સમતલમાં કોઈ બિંદુનું સ્થાન દર્શાવવા માટે યામાક્ષોનો ઉપયોગ કરશું. ઉપરાંત કાર્ટેઝીય પદ્ધતિ વિશે માહિતી મેળવશું. ત્યારબાદ ચોથા પ્રકરણ દ્વિચલ સુરેખ સમીકરણોમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણ અને તેનો ઉકેલ મેળવવા માટેની ચર્ચાઓ કરશું. આ ચર્ચા થઈ ગયા બાદ પાંચમા પ્રકરણ યુક્લિડની ભૂમિતિનો પરિચય. આ પ્રકરણમાં આપણે યુક્લિડે આપેલી કેટલીક વ્યાખ્યાઓ, સ્વયંસિદ્ધ સત્યો અને કેટલીક પૂર્વધારણાઓ વિશે ચર્ચા કરશું. ત્યારબાદ છઠ્ઠા પ્રકરણ રેખાઓ અને ખૂણાઓ. એમાં કેટલાક મૂળભૂત પદો અને તેની વ્યાખ્યાઓની ચર્ચા કરશું. પરસ્પર છેદતી રેખાઓ વિશે માહિતી મેળવશું. ઉપરાંત સમાંતર રેખાઓ અને અંતમાં ખૂણાઓની જોડ વિશે માહિતી મેળવશું. આ ચર્ચા થઈ ગયા બાદ સાતમા પ્રકરણ ત્રિકોણમાં ત્રિકોણની એકરૂપતા, ત્રિકોણની એકરૂપતાઓ માટેની શરતો અને ત્રિકોણના કેટલાક ગુણધર્મોનો અભ્યાસ કરશું. આ ચર્ચા બાદ આઠમા પ્રકરણ ચતુષ્કોણમાં આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો ઉપરાંત મધ્યબિંદુ પ્રમેય વિશે માહિતી મેળવશું. ત્યારબાદ નવમા પ્રકરણ વર્તુળમાં આપણે જીવાએ કોઈ બિંદુ આગળ આંતરેલો ખૂણો, કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ, સમાન જીવાઓ અને તેનું કેન્દ્રથી અંતર, વર્તુળના ચાપે આંતરેલ ખૂણો, ચક્રીય ચતુષ્કોણ સહિતના મુદ્દાઓની ચર્ચા કરશું. ત્યારબાદ દસમા પ્રકરણ હેરોનનું સૂત્ર માં આપણે ત્રિકોણની બાજુઓના માપ પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે હેરોનના સૂત્ર તરીકે ઓળખાતા સૂત્રનો ઉપયોગ કરી ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવશું. ત્યારબાદ 11મા પ્રકરણ પૃષ્ઠફળ અને ઘનફળમાં
ઘન, લંબઘન, ગોલક, નળાકાર, શંકુ વગેરેના પૃષ્ઠફળ અને ઘનફળ મેળવવા માટે ચર્ચા કરશું. ત્યારબાદ 12મા પ્રકરણ આંકડાશાસ્ત્રમાં માહિતીની આલેખાત્મક રજૂઆત માટે લંબ આલેખ, સમાન પહોળાઈ અને અસમાન પહોળાઈના સ્તંભાલેખ ઉપરાંત આવૃત્તિ બહુકોણો વિશે માહિતી મેળવશું. આ રીતે આપણે ધોરણ 9ના સંપૂર્ણ અભ્યાસક્રમના તમામ પ્રકરણો અને આ પ્રકરણોમાં આવતા તમામ મુદ્દાઓનો તલસ્પર્શી અભ્યાસ હવે પછીના આપણા વિડીયોઝમાં કરશું. આભાર.